નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમમાં મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। માતા પિતા બાદ બાળકના ઘડતરમાં જો કોઈનો ફાળો હોય તો તે છે શિક્ષક। જ્યાં માતા પિતાની ફરજ અને કામ પૂર્ણ થાય છે ત્યાં જ એક શિક્ષકનું કામ શરૂ થાય છે। પરંતુ શું હાલના સમયમાં એક શિક્ષકનું મહત્વ સરકાર સમજે છે ખરી? શું શિક્ષક પણ પોતાની ફરજ સમજે છે ખરો? કદાચ આમાં ગડબડ છે। જે પ્રકારની શૈક્ષણિક નીતિ રાજ્યમાં અમલમાં છે તેનાથી ન તો શિક્ષકને પોતાનું કામ કરી શકે છે કે ન તો બાળકોને યોગ્ય શિક્ષા મળી શકે તેમ છે। કારણ કે હાલની સ્થિતિમાં શિક્ષકો પાસે ભણાવવા સિવાયની અનેક કામગીરીઓ કરાવાય છે। સાથે જ બીજા પાસાની વાત કરીએ તો એક વાત એ પણ છે કે શું શિક્ષકો પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવે છે? હાલ શિક્ષકો પોતાની પડતર માંગને લઈને હડતાળ પર ઉતર્યા છે। તેમાંની ઇતર પ્રવૃત્તિ ન કરાવવાની માંગ યોગ્ય છે, પરંતુ તે સિવાયની માંગો કેટલી છે અને કેટલી યોગ્ય છે? સરકાર વર્સિસ શિક્ષકોની લડાઈમાં આખરે સાચું કોણ છે? બીજી તરફ એસટી કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે। એમણે પણ ઘણી બધી માંગો મૂકી છે અને આ તમામ બાબત પર છે આજનું મહામંથન મારી સાથે। રાજ્યમાં હાલ શિક્ષકોએ સરકાર સામે બાયો ચડાવી છે અને 7મા પગાર પંચ સહિતની પડતર માંગણી મુદ્દે વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે શિક્ષકોની હડતાળના પગલે શાળાઓને તાળા જોવા મળ્યા, જેના કારણે બાળકોના અભ્યાસ પર અસર થઈ। તો ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શિત કરેલા શિક્ષકો પર બળપ્રયોગના પણ દ્રશ્યો સામે આવ્યા, જેને લઈને શિક્ષકોમાં રોષ ફેલાયો। તો બીજી તરફ કેટલાક નેતાઓએ શિક્ષકોની હડતાળને રાજકીય રંગ આપવાનો પણ પ્રયાસ કર્યો। શિક્ષકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું। ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસ કર્મચારીઓની સાથે હોવાની વાત કરી હતી। તો આ મુદ્દે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસને રાજકીય રોટલો ન શેકવા જણાવ્યું હતું। જે સમગ્ર રાજ્યમાંથી હજારો શિક્ષકો, ભારતના ભવિષ્યને પોતાની ગોદમાં ઉછેરનારા વંદની ગુરુજનો પોતાની લાગણી અને માગણી લઈને ગાંધીનગર આવ્યા, ત્યારે એમના જે રાજ્ય સ્તરના સંઘના પ્રતિનિધિઓ છે, આગેવાનો છે, એવા આગેવાનોની કમિટીને સરકાર સન્માનપૂર્વક બોલાવે, એની સાથે સંવાદ સ્થાપિત કરે, એમની લાગણી, માગણી, વેદના એને વાચા આપવાની તક આપી એ સાંભળી અને સમસ્યાઓનું સકારાત્મક નિરાકરણ કરે એવો અમે ભારપૂર્વક સરકારને આગ્રહ કરીએ છીએ। અને જ્યાં સુધી સરકાર સંવાદ સ્થાપી એમની સમસ્યાઓને સાંભળશે નહીં અને સકારાત્મક નિર્ણય નહીં કરે ત્યાં સુધી આ આંદોલનમાં આંદોલનકારીઓ જે અહિંસાના માર્ગે આગામી કદમો ઉઠાવશે, કોંગ્રેસ પક્ષ એની સાથે ખંભે ખંભો મેળવીને ટેકો આપશે। 2012 થી અત્યાર સુધી ક્યારેય પ્રત્યક્ષ કે પરોક્ષ મેં એમને શિક્ષક ભાઈ બહેનો નથી કહ્યા, મારા પરિવારજનો કહ્યા છે। આ લાગણીનો અનુભવ મારા 2.25 લાખ પરિવારજનોએ પણ કર્યો છે। આ મુદ્દામાં પણ એ જ લાગણીથી એનો ઉકેલ લાવવાનો રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે, ત્યારે કોંગ્રેસ આનો રાજકીય લાભ ઉઠાવવાનો મિથ્યા પ્રયત્ન કરી રહી છે। રાજકીય રોટલા શેકવાનું કોંગ્રેસ બંધ કરે। ભૂતકાળના પ્રશ્નો અને સમસ્યાનું ઉકેલ રાજ્ય સરકાર દ્વારા જ આવ્યું છે। મિત્રો, તો આજે વિધાનસભાનો પણ છેલ્લો દિવસ હતો। ઘણી બધી ચર્ચાઓ થઈ। શિક્ષકોને, એસટી કર્મચારીઓને અને આરોગ્યના કર્મચારીઓએ પણ હડતાલો પાડી વિરોધ કર્યો છે। કેટલીક બાબતો છે જેને સમજવાની કોશિશ કરવી છે। બાબત શું છે, કઈ રીતે છે, શું કામ છે, એ બહુ જ ગંભીરતાથી સમજવાની કોશિશ કરવી છે। કેટલીક બાબતમાં મારો મત જુદો પણ આવશે, કોકને તીખું પણ લાગશે, પણ જનતાનું હિત શું છે, સાચી માંગણીઓ કેટલી છે, બીજી માંગણીઓ યોગ્ય છે કે નહીં, કઈ રીતે યોગ્ય છે, કઈ રીતે નથી, આ તમામ મુદ્દા ઉપર આજે ચર્ચા કરવી છે।
એસટી કર્મીઓની કદાચ માંગ ઉપર નજર કરીએ. એસટી કર્મચારીઓ 8,000 થી વધુ એસટી અત્યારે મને લાગે છે કે સુઈ ગયા. આમ તો હડતાળ કરવી હોય ને તો જાપાન જેવા દેશમાં શું થાય ખબર, 2 કલાક વધારે કામ કરવાનું. આપણે ત્યાં ઉલટું છે. આપણે ત્યાં કામ કરવાનું બંધ કરી દે, સુઈ જવાનું. ફરક એટલે છે કે જાપાનમાં 1945માં હિરોશીમા નાગાસાકી ઉપર હુમલા થયા બાદ પણ જાપાન ઊભું થયું છે. જાપાનમાં એક પણ વ્યક્તિ કામ વગરનો ના મળે. અને આપણે મોટા ભાગે સરકારી જે નોકરીઓ છે એ તો કામથી કેમ બચવું સારા છે એને હું સેલ્યુટ કરું છું, ફરીથી કહું છું. પણ સરકારે પણ કેટલાક નીતિ નિયમો એવા ઘડ્યા, એવા બનાવ્યા કે સ્થિતિ એવી આવીને ઊભી રહી. આ તો સરકારી નોકરી છે. જે આ શબ્દ છે ને સાહેબ એ વાગે છે. સારા લોકોને, કામ કરતા કર્મચારીઓને પણ વાગે છે. સરકારી નોકરી કરે છે એટલે એનો ટાઈમ ફિક્સ હોય, એનું કામ ફિક્સ હોય, એની મોજ ફિક્સ હોય, એના વેકેશનો ફિક્સ હોય, એને મરજી પડે એવું. એટલા માટે જ તલાટીની ભરતી પડે સાહેબ 4,000ની સંખ્યા લેવાની હોય અને 9-9 લાખ ફોર્મ ભરાય. પોલીસની ભરતી પડે લોકરક્ષકની, ખાલી 8-9 હજાર લેવાના હોય અને 25-25 લાખ ફોર્મ ભરાય. કંડક્ટરની ભરતી પડે, ડ્રાઈવરની ભરતી પડે, એસટીના કે ક્લાર્કની ભરતી પડે, લેવાના હોય એના કરતા સેંકડો લોકો વધારે. શું કામ આવું થાય છે? કઈ રીતે થાય છે? તમને આશ્ચર્ય થશે કે આશ્ચર્ય એ વાતનો થશે કે સાહેબ કદાચ કરપ્ટ ભ્રષ્ટાચાર, આજે જ હમણાં મને કેશવ કુમારનો મેસેજ આવ્યો, બહુ સારી વાત છે. એસીબીના ચીફ છે, જીએસટી ક્લાસ 2 ઓફિસર લાંચ લેતા પકડાણા છે વાપીમાંથી. જીએસટીના સમજો તમે, ભ્રષ્ટાચારીઓને ખાલી એની મિલકતો જપ્ત કરવામાં આવે તો મારો ખરેખર એક નાગરિક ગરીબ નો રહે. શું માંડ્યું છે આ તમે? તમને કેટલુંક જોઈએ છે ને પેટ છે સાહેબ, જેટલું નાખી જ જાઓ છો. સમજો છો શું તમે? કોઈ ગરીબનો વિચાર કરો છો ખરા? મારા સરકારી કર્મચારીઓને પૂછવું છે કે એના સંતાનોના સોગંદ ખાઈને કહો તમે, તમારા દિલ ઉપર હાથ મૂકીને કહો તમે. કદાચ પ્રાઇવેટમાં નોકરી કરતા હો તો શું તમારી દશા થાત અને અત્યારે શું થાય? એનો હું વિરોધી નથી સરકારી કર્મચારી, પણ કેટલીક માંગો છે એના ઉપર નજર કરીએ, મજા આવશે. શિક્ષકોની માંગ છે જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવી. હવે પેન્શનનો જમાનો ગયા, ખરેખર ગયા છે. માફ કરજો મને, તમને તીખું લાગશે તો. આ સરકાર તમને ખુલ્લી રીતે નહીં કહી પડતી, પણ સરકાર કામ પણ નથી કરાવી શકતી તમારી પાસે, એ પણ હકીકત છે. તમે મોટા ભાગની સરકારી સ્કૂલો છે જે સારું કરે છે અને ફરીથી હું કહું છું સેલ્યુટ કરે છે. મોટા ભાગના શિક્ષકો છે કે પ્રાઇવેટમાં શું કામ મારા ગુજરાતીઓને મૂકવા પડે છે બાળકો? કેમ? અમારું શું જાય છે? આ તમારી નીતિ છે એટલા બાદ. ફરીથી કહું છું, સારા લોકોને સેલ્યુટ કરું છું. 6.5 કરોડ જનતા વધી. ટેટ આચાર્યોના આરઆર નક્કી કરવા, પ્રિન્સિપાલની ભરતી માટેના નિયમો નક્કી કરવા, 7મા પગાર પંચ મુજબ તમામ ભથ્થા આપવા, વિસંગતતા દૂર કરવી. પગાર બાબતમાં હું થોડો નહીં પડીશ, કદાચ તમારી માંગણી યોગ્ય હોઈ પણ શકે છે, એમાં હું નહીં કહીશ, કારણ કે પગાર બધાને મળવું જોઈએ. સીસીસી પાદ મુદતમાં વધારો કરવો જોઈએ, આ કરવું જોઈએ, સરકાર અહીંથી માની પણ હશે. શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરી ન કરાવી, આ બહુ જ અગત્યની માંગ છે. સરકારને હું વિનંતી કરીશ કે શિક્ષકો પાસેથી 100 જેટલી બીજી કામગીરી કરાવો છે અને તાત્કાલિક ધોરણે બંધ કરાવી જોઈએ અને તમારે એની વિકલ્પી વ્યવસ્થા કરવી જોઈએ. અને એવું હોય ને તમારી પાસે ફંડ ના હોય ને તો સાહેબ સરકારના 5 કાર્યક્રમો છે ને જે સભાઓ એ બંધ કરી દેવાની જરૂર છે. એના પ્રમાણે આ તમે બીજા પાસે કરાવી લો. તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી બંધ કરવી, આમાં હું સહમત નથી. 10 વર્ષ પહેલા બદલી માટે બોન્ડ રદ કરવા. કેમ બદલીઓ માટે બોન્ડ કેમ રદ કરવા? તમે ભરતી થઈએ આપણે તો આપણે નક્કી જ હોય છે. ભરતી હું થાઉં સરકારમાં તો મને નક્કી છે કે અમારે કામ કરવાના છે. હવે આવીએ છીએ એસટીના 7મા પગાર પંચનો તાત્કાલિક અમલ કરી કર્મચારીઓને લાભ આપવો. એસટી ખોટમાં જાય છે ને? કેટલી ખોટ હશે અંદાજે?
આપવું જોઈએ. 300 કરોડ વર્ષે, હા. 300 કરોડ અત્યાર રૂપિયા સુધીની બધી અત્યાર સુધી કરોડો રૂપિયાની ખોટ છે. એસટી નિગમ બનાવ્યા છે, નિગમમાં બધા અધિકારીઓના આંતર બધા બેઠા છે, એના પગાર વ્યવસ્થિત થઈ જાય. ફિક્સ પગારના કર્મચારીઓ સરકારના ધારાધોરણ મુજબ લાભ આપવા, આ માંગણી પોલિસી મેટર છે. આપણે ભરતી થયા ત્યારે આ બધું ફિક્સ હોય તો પછી ફિક્સ જ રહેવાનું છે. આશ્રિતોની ભરતી કરવી અથવા ધારાધોરણ મુજબ આર્થિક પેકેજનો લાભ આપવો, એસટીના એસોસિએશનના હોદ્દેદારોની બદલી અંગેના પરિપત્ર રદ કરવા. એસટી એસોસિએશનના હોદ્દેદારોને શું કામ બદલી ન કરવી જોઈએ? હું આવીશ આપની પાસે. એસટી હોદ્દેદારોની તમારી બદલી તો ગમે ત્યાં થાય. હું વીટીમાં મારા ગમે તે માણસની ગમે ત્યાં બદલી કરું ભાઈ. સરકાર ગમે તે બદલી કરી શકે. વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓની કરેલી બદલી રદ કરો અને મૂળ જગ્યાએ પરત લો. ખાનગી વાહનોથી સંચાલન કરતા નિગમને ખોટ જાય તે વાહનો બંધ કરવા. પાર્ટ ટાઈમ જે કર્મચારીઓ કામ કરે છે તેના કામના કલાકોમાં વધારો કરવો. ડ્રાઈવર કમ કંડક્ટર પાસેથી કોઈ પણ એક જ કક્ષાની ફરજો લેવી. તો આપણે જ્યારે ભરતી થયા ત્યારે શું કામ ભરતી થયા? મને પણ એ પ્રશ્ન થાય ને, એનો જવાબ લેશું. ગ્રેજ્યુએટીની મર્યાદામાં વધારો કરી 20 લાખ રૂપિયા કરવા, આ બરોબર છે. એ જેટલી જેન્યુઅન માંગણી હોય એમાં કોઈ વાંધો પણ નથી કે ગ્રેજ્યુએટીની જે રકમ છે એમાં એની કેટલી માંગણી યોગ્ય છે મને ખબર નથી, પણ એ કરવી પણ જોઈએ. પડતર પ્રશ્નો માટે કમિટીની રચના કરવી, ન્યાયિક નિકાલ કરવો, આ પણ બરોબર છે. પડતર પ્રશ્નો હોય તો એની તાત્કાલિક નિકાલ તો કરો. સેટલમેન્ટ માટેની કલમ 47 નો વારંવાર થતો ભંગ અટકાવો. આ મુદ્દા તમામ શું છે સમજીશું. આપણી યાદ અત્યારે 3 મહાનુભાવો જોડાયા છે. પરસોત્તમભાઈ સુતરિયા છે, એસટી કર્મચારી મંડળના જનરલ સેક્રેટરી છે. કિરીટભાઈ પટેલ છે, કોંગ્રેસના ધારાસભ્ય છે. કિરીટભાઈ, ફરીથી તમે લાઈવ કીટ ઉપર અહીંયા આવી જવાય ને. આ લાઈવ કીટ ઉપર તમને મજા નહીં આવે પાછી. લેટ પડી તો લેટ. અચ્છા, લેટ પડવા. હા, ટ્રાફિકની સમસ્યા છે. નડી જાય 7:15 ફ્રી થયો. હા હા, બરોબર. અને લાખાભાઈ છે, શિક્ષક, કુતિયાણામાંથી હંગામા મચાવે છે. ઈસુદાનભાઈ, મારે કંઈક કેવું છે. મેં કીધું કહી દો એ મહામંથનમાં તમારે જે કરવું હોય. પણ લાખાભાઈ, ફરીથી હું તમને બધાને કહીશ કે તમે તમારી જવાબદારી પણ સમજજો. શિક્ષકની જવાબદારી એક મા બાપ પછીની શરૂ થાય છે. મોટા ભાગના શિક્ષકોને જ્યાં ગામમાં બદલીઓ આપી છે ને, એ પોતાના પર્સનલ કામો કરતા હોય છે. પોતાની ખેતી હોય તો ખેતી કરતા હોય ને બાળકો છે એ કોઈક બીજું ભણાવતા હોય છે. એટલે આવી વ્યવસ્થાઓ પણ મેં જોઈ છે અને મેં સગી આંખે જોઈ છે. એટલે કોઈ એમ ન કહેતા કે સુદાનભાઈ તમને ખબર નથી. એટલે આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. એસટી કર્મચારીઓને પણ મારી કહેવી છે. મોટા ભાગની બસો ખાલી જાય છે. કોઈ ઊભું હાથ ઊંચો કરે તો એમ નહીં કે ભાઈ આને લઈ લો, મારે પૈસા વધી જાય. એ અહીંયા ઊભી ન રહે હો ભાઈ, અહીંયા ન રહે. આવા પણ છે, એના કારણે મારે એસટીને ખોટ જાય છે. આ તો સરકારે, હું એમ કહું છું, એક્શન લેવા જોઈએ એવી રીતે કે ખોટ કરતા નિગમોને એકવાર ચેક કરો શું કામ ખોટ જાય છે, અને એની માંગણી હોય તો પૂરી પણ કરો, વ્યાજબી માંગણી. પણ સરકારે પણ એ સ્ટેન્ડ લેવું જોઈએ શિક્ષકો બાબતમાં અને આના બાબતમાં. શિક્ષકોના જે રિઝલ્ટ ન આવતા એ શિક્ષકોને ટ્રેનિંગ આપો, નહીં તો પછી એને ફિક્સ કરો કે ભાઈ આ શિક્ષકોને હવે મને લાગે છે કે અમને કામ કરવાની ઈચ્છા નથી. આવા પ્રકારના નિર્ણયો લેવા પડશે. શિક્ષકો કોઈ ભણાવતા નથી, એ શિક્ષકો પર ક્યાં પગલાં, સરકાર કયા શિક્ષકો પર પગલાં લીધા મને સમજાવો. ડીઈઓ એ કયા શિક્ષકને બોલાવીને કીધું? ડીઈઓ પણ પોતાની મરજી પ્રમાણે પોતાનો વિરોધીઓ એ શિક્ષકને હટાવી દે. આવા ધંધા શું કામ કરો છો? શિક્ષણની ગોર ખોદી નાખી છે સરકાર અને શિક્ષકોએ. કેટલાક શિક્ષકો, બધા સારા છે એનું નથી કહેતો, ફરીથી કહું છું. એટલે આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. ભાજપના નેતા આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાશે. શરૂઆત પ્રશાંતભાઈ આપનાથી હું કરી દઉં કે કેટલીક માંગણીઓ તમે એવી મૂકી કે વર્ગ 3 અને 4 ને કર્મચારીઓની બદલી રદ કરો. બદલી શું કામ રદ કરે? સરકારની મરજી પડે. આપણે નોકરી શું કામ કરવા બેઠા છીએ? એટલે બદલીઓ ન થાય એનો અર્થ શું છે? તમે એસટી એસોસિએશનના હોદ્દેદારોની બદલી બંધ કરો એટલે એસટી એસોસિએશન હોદ્દેદારો મરજી પડે એ ત્યાં મૂકે એમ? આવું મારે સમજવાની કોશિશ કરવી છે. સાચું શું છે? સાહેબ, એમ જ છે ને, સેટલમેન્ટમાં ને સરકાર, અમારા સેટલમેન્ટ નિયમ છે કે કર્મચારીઓની બદલી કરવી હોય હોદ્દેદારોની તો વહીવટે એમની સાથે પરામર્શ કરવી પડે. ને પરામર્શ થયા પછી 3 વખત પરામર્શ થાય ને પછી એમાં જે તે યુનિયનના જીએસ પ્રમુખને પરામર્શમાં બોલાવી અને એની ચર્ચા કરતા હોય છે. પણ શું કામ? બદલીમાં આપણે વાંધો શું છે? મારે ડાંગમાં પણ નોકરી કરવી છે, મારે કપરાડામાં પણ કરવી છે, મારે ખંભાળિયામાં પણ. અમારો જીએસ હોય કે પ્રમુખ હોય એની બદલી થતી હોય તો શું કામ? એમ બદલી સરકાર કરે તો શું કામ આપણે શું કામ પૂછે? મને એ સમજાવો. મને સમજવાની કોશિશ કરવી છે. અત્યારે આપણે નોકરી કરીએ છીએ, હું પોતે નોકરી કરું છું, મારી બદલી સંસ્થાને મરજી પડે ત્યાં કરે, સંસ્થાની મરજી છે. હું સરકારી નોકરી કરું છું, સરકારની મરજી પડે નોકરી કરે. તો ઈ માંગ
થી આપણે એ માંગ કેટલી વ્યાજબી છે? હું એટલા માટે પૂછવા માંગુ છું તમને. બદલી તો સાહેબ અમારો આગેવાન રાખવાનો અર્થ શું પછી? એટલે આગેવાનોને મરજી પડે તો બદલી પડે નહીં સાહેબ. કોઈ એવો કઈ બનાવ બન્યો હોય કે એવું હોય તો એ પરામર્શ તો 3 વખત કરવી જ પડે ને સાહેબ. હું એમ કહું છું કે આપણે નોકરી કરવા સરકારમાં આપણે નોકરી કરીએ છીએ કે સરકાર આપણી આપણે સરકારની જરૂર છે કે સરકારને આપણી જરૂર છે? મને સમજાવો. સરકારને આપણી જરૂર છે. સરકારને આપણી જરૂર છે. હા. અને નોકરી આપણે ગયા ત્યારે સરકાર આપણે પગે પડીને આવી હતી કે આવો તમે જોડાઈ જાઓ અમારી સાથે? ના. તો નોકરી તો આપણી ઈચ્છા પ્રમાણે ગયા હતા ને? હા. તો સરકાર, હું એમ કહું છું, હું એટલા માટે કહું છું, તમે ખોટું પણ ન લગાડતા, મારે સમજવાની કોશિશ કરવી છે. પછી તમે કીધું કે ફિક્સ પગારના કર્મચારીઓ સરકારના ધારાધોરણ મુજબ લાભ આપો. ત્યારે જોઈન્ટ થયા ત્યારે ફિક્સ પગાર હતું, તો કઈ રીતે આમાં સરકાર શું કરે? એ પછી જે સુધારા વધારા કર્યા ને સાહેબ, પગાર વધારે, એનો અમલ નથી થયો. અચ્છા, એ કરવું જોઈએ. એટલે કઈ રીતે? કે જે પહેલા 5,000 આપતા હતા, પછી 7,000 કર્યા, પછી પાછા 15 કર્યા છે કે સાડા એ જે વધારો જે આખા બધાને કર્યા એ તમારામાં નથી કર્યા. હા. એ માંગણી તમારી વ્યાજબી છે. સરકારે આ મુદ્દે ધ્યાન દોરવું જોઈએ. સરકારે કરવું પણ જોઈએ. કેમ નથી કરતી સરકાર? કેમ નથી કરતી? શું કહે છે સરકાર? બસ એ તો કે કરીશું. કોઈ પત્રો લખીએ છીએ, વહીવટને જાણ કરીએ છીએ કે ફિક્સ પગારવાળાને આમાં પગાર વધારો મળે નથી. અને આ ખાનગી વાહનોમાંથી સંચાલન કરતા નિગમને ખોટ જાય છે તે વાહનો બંધ કરવા એટલે શું છે? ખાનગી વાહનો સાહેબ અમારા વોલ્વો મૂકી છે. હવે વોલ્વો અહીંયા હમણાં તો વોલ્વો બનારસ, હરિદ્વાર, દિલ્હી, આગ્રા આ બધા જગ્યાએ મૂકી. હવે વારાણસી અમારી બસ જઈ 3500 કિલોમીટર જવાના અને 1600 કિલોમીટર જવાના, 1600 આવવાના. 40,000 રૂપિયા પેટ્રોલના રાવેરના આપ્યા અને આ મારો કંડક્ટર મોકલ્યો. ગાડી જઈને આવી તો 8,000 રૂપિયા વકરો લઈને આવી. એટલે પ્રોફિટ કરી? હા. નહીં, પ્રોફિટ નહીં, વકરો જ 8,000. આ ટોટલ 8,000 જ? હા. અચ્છા, એટલે એ ખોટ કરે છે? હા, ખોટ જ ને સાહેબ. આ નિર્ણય તો બરોબર છે. આમ તો એ શેના માટે કરીએ છે? એટલે આમ પ્રાઇવેટની ગાડીઓ છે. પ્રાઇવેટની ગાડીઓ છે એટલે પ્રાઇવેટ પાસે આપણે ભાડે લઈએ? હા. નહીં, પ્રાઇવેટ પાસે આપણે પ્રાઇવેટને ભાડું આપવાનું અને આપણો ડ્રાઈવર કંડક્ટર એને ગાડીમાં 5 પેસેન્જરો કે એક ખાલી જાય તો એને જે નક્કી કર્યા છે એ પૈસા આપવા પડે. ઓહો, આ નવું લાયા તમે. ફરીથી સમજાવો તો. સમજો કે મારે એટલે એ વારાણસી, અહીંયાથી સુરતથી વારાણસી જાય. હા. અને પ્રાઇવેટની બોલવો? પ્રાઇવેટનો ડ્રાઈવર હોય ને એસટીનો. હમણાં ચાલુ કરી છે? હા, હમણાં જ કરી. કેટલા ટાઈમ પહેલા? હમણાં 10 અઠવાડિયું 10 દિવસ. અચ્છા અચ્છા, હમણાં પેલી ગોવા અને બધી ચાલુ કરીએ. એ પહેલાંય અમારી ગાડીઓ હતી આ પ્રાઇવેટની, હા, લક્ઝરી અને વોલ્વોની. એમાંય આ રીતે જ છે. અચ્છા. ગાડી જાય સ્ટેન્ડ ઉપર મૂકીને ઉપડી, એક પેસેન્જર હોય તો ઉપડી એટલે એને જેટલા નક્કી કરે પૈસા આપી દેવા પડે. હા હા. આમાં તો મારા ટેક્સના પૈસા જાશે ક્યાં? મને એ સવાલ છે. સરકાર આ બાબતે ખરેખર ગંભીર નોંધ લે. ખોટમાં પડતું હોય તો પછી આપણે નહીં વિચારવાનું કોણે. અને સાહેબ અમારે શું છે, આ સંસ્થા છે ને સેવાકીય સંસ્થા છે. અમારે નીચાના છેવાડાના ગામડા સુધી સર્વિસ આપવી પડે છે. તો અમારે ગમે તે એક પેસેન્જર હોય કે વિદ્યાર્થી હોય તો અમારે ગાડી લઈને જવું પડે. 5 પેસેન્જર હોય તો એ અમારે ત્યાં મૂકવા જવું પડે. પણ તમે વચ્ચે ઊભી રાખો છો ખરા? હા, બધું ઊભી રહે, બધા સ્ટેશને ઊભી રહે ગાડી. નહીં, કદાચ 2 પેસેન્જર સમજો કે રિક્ષાવાળા કે પ્રાઇવેટ બસવાળા જ્યાંથી ઉપાડેલે છે ત્યાં તમે બ્રેક મારો છો ખરા? હા, બધા નથી મારતા. મોટા ભાગના નથી મારતા. અમારા જે સ્ટેન્ડો એટલે છે, મારી એસટી ખોટ જાય છે. મારી એટલા માટે હું ગુજરાતનો નાગરિક છું એટલે કહું છું. મારી સવારી અમારા જે સ્ટેન્ડો છે એ સ્ટેન્ડો નક્કી કરે ત્યાં બસ ઊભી જ રહે. હું એ જ કહું છું. તમે એ સ્ટેન્ડ જુઓ છો, તમે એ નથી જોતા કે મારી એસટી ની આવક કેમ વધે? એ સારું, રસ્તામાં જતી હોય કોઈ પેસેન્જર હાથ કરે તો ગાડી ઊભી જ રાખે છે. રિયાલિટી ચેક કરાવીશો? હા, પુરુષોત્તમભાઈ ઊભી રહેશે સાહેબ ગાડીઓ. પાકું? હા, પાકું. ભાઈ તમે એવું કીધું કે ડ્રાઈવર કમ કંડક્ટર પાસેથી કોઈ પણ એક જ કક્ષાની ફરજ લેવી, શું કામ? એમાં ડ્રાઈવર કમ કંડક્ટર, બરાબર, એની પાસેથી એ 2 જાતની ફરજો લેવામાં આવે છે. કંડક્ટરની આપણે નોકરી ચડ્યા ત્યારે હતું કે હમણાં નવો નિયમ નાખ્યો હતું જ ને? તો પછી આપણે નોકરી લીધી પછી આપણે માની લેવું જોઈએ. હું અત્યારે સમજો કે મેં ભરતી કરી તો મેં કહ્યું કે ભાઈ મારે આવી રીતે આટલા કલાક મારે ભરવાના, આવી રીતે કરવાનું છે, તો એ કરવું પડે. તો એમાં ખોટું શું છે? પણ એમાં શું સાહેબ, વચ્ચે અમે અમારી મિટિંગ છે વહીવટ સાથે એને નક્કી કર્યું કે ભાઈ આ લોકોને પોઈન્ટ ટુ પોઈન્ટની નોકરી આપી, ટૂંકા શેડ્યુલો આપવા. જ્યારે આ લોકોને પાટણથી છે કે સુરત આપતા હોય કે મહેસાણાથી વલસાડ આપતા હોય, એકલો કંડક્ટર સાહેબ, એકલો ડ્રાઈવર જતો હોય તો મોટી લીડમાં. હા, આટલા મોટા સ્ટેન્ડો આપવાની નક્કી કર્યું છે કે તમારે આ ડ્રાઈવર કમ કંડક્ટરને
શોર્ટ રૂટ હોય, ઓછા 50 કિલોમીટરના હોય તો ચાલે. ઓછા સ્ટોપેજ હોય એવી ગાડી આપી. અને વાહનો એવા આપવા ને પહેલાં આગળના દરવાજાના અપાવો, તો આગળના દરવાજાની વચ્ચેના દરવાજાની ગાડીઓ અપાવવામાં તો ડ્રાઈવર નીચે ઉતરી અને પેસેન્જરની ટિકિટ બુકિંગ કરે છે. ભાઈ તમે સિવિલ કોર્ટમાં કર્મચારીઓ જે કેસ કરવામાં આવે તે પરત ખેંચો એટલે શું? એટલે અમારા કામદારો પર FIR કરી છે. શું કામ કરીશ? એટલે સૂત્રોચ્ચાર કરે એમાં. પડતર પ્રશ્ન માટે છે, સેટલમેન્ટ માટે 47 નો ભંગ એટલે શું છે? કલમ 47 નો વારંવાર ભંગ થતો અટકાવો. કઈ કલમ સેટલમેન્ટ માટેની કલમ 47 નો 47 કલમ એટલે એ ભંગ. તો કેટલીક માંગણી તમારી વાજબી છે, કેટલીક નથી, એ પણ તમારે સ્વીકારવું પડશે. હું આવું છું લાખાભાઈ આપણી પાસે. લાખાભાઈ તમે આ શિક્ષણમાં અત્યારે ગામડામાં આપણે સ્થિતિ આવીને ઉભી રહી છે કે પ્રાઇવેટ સ્કૂલો ખુલી રહી છે અને જે સરકારી સ્કૂલો છે એ બંધ થઈ રહી છે. તો બાળકોને ગામડામાંથી અહીંયા અમદાવાદ ને વડોદરા, સુરત, રાજકોટમાં તો પ્રાઇવેટમાં મૂકે જ છે મોટા ભાગે, પણ ત્યાં 5,000, 7,000, 8,000, 10,000 રૂપિયા ફીસ હોય છે, છતાં પણ બાળકો સરકારી શાળામાંથી ઉઠાવીને પ્રાઇવેટમાં મૂકે છે. આવી સ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે. અને હવે તમારે આ બધું પેન્શન યોજના જૂનીને લાગુ કરવી ના અંતે, એટલે શું આપણે ખરેખર ઘર જમાઈ બનવા માંગીએ છીએ? શું છે આ સમજવાની કોશિશ કરવી. એવું નથી સુદાનભાઈ, ખરેખર તો છે ને સરકારની નીતિ જવાબદાર છે. રાઇટ ટુ એજ્યુકેશનની કલમ નંબર 27માં બિન શૈક્ષણિક કામગીરી શિક્ષકો મેરાથી લેવાની સદંતર મનાઈ છે. માત્ર 3 જ કામગીરી કરવાની હોય છે, વસ્તી, ચૂંટણી અને BLO. છતાંય પ્રથમ સત્રમાં અમારે 92 જાતની કામગીરી અમને સોંપી છે. કામગીરી સોંપી છે તો એમનો વાંધો નથી, પણ સદંતર 15 દિવસની, ધારો કે મહિલા સશક્તિકરણ પખવાડિયું અમારે ઉજવવાનું 15 દિવસ, સ્વચ્છતા પખવાડિયું અમારે ઉજવવાનું. હવે છેલ્લે દિવસ તો પાણી પીવાની ડ્યુટી અમારે હોપવાની, ટોયલેટ બાથરૂમ ઉપર પેન્ટિંગ કરવાનું એ અમારે કરવાનું. આ બધી કામગીરી એટલી વધી ગઈ છે એટલે વાલીઓને ખબર પડી ગઈ છે કે સરકારી તંત્રમાં જે બાળકો ભણવા આવે છે અને શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાં જ નવરા નથી થતા. પ્લસ ઓનલાઈન હાજરી આવે છે. અમે ઓનલાઈન હાજરીનો જરા વિરોધ નથી કરતા, પણ ઓનલાઈન તમે કંઈક કરો છો, ડિજિટલાઇઝેશન કંઈક કરો છો તો હાર્ડ કોપી તો બંધ કરો. ધારો કે અત્યારે કેટલી હાજરી ટ્રાન્સપોર્ટેશનમાં બાળકો બેસે તો હાર્ડ કોપીમાં પૂરવાની, ઓનલાઈન કરવાની, સ્કૂલે પહોંચે તો ઓનલાઈન કરવાની, પાછી હાર્ડ કોપી ભરવાની, સ્કૂલે છૂટે ત્યારે હાર્ડ કોપી ભરવાની, પાછી ઓનલાઈન કરવાની. તો 4 હાજરી તો એ થઈ. બાળકોની હાજરી હાર્ડ કોપીમાં પૂરવાની, પાછી ઓનલાઈન કરવાની, શિક્ષકોને હાર્ડ કોપી ભરવાની, ઓનલાઈન કરવાની, મધ્યાહન ભોજન ઓનલાઈન કરવાનું અને હાર્ડ કોપીમાં ભરવાનું. તો આ એટલી કામગીરી, આ એટલું બધું કરીએ છીએ તો 12:30 રોજની વાગી જાય છે. અને અમે સરકારને વારંવાર વિનંતી કરી છે કે ભાઈ આ બધું ખરેખર બંધ થવું જોઈએ, બાળકોના ભોગે છે. અને અમને કોઈ રિપ્લાય નથી મળ્યો અને અમે RTI કર્યું છે તો RTIમાં અમને કોઈ જવાબ નથી મળ્યો. અને ખરેખર આ બાળકોના ભોગે છે. જે શિક્ષકોને કામ કરવું છે એ કોઈ પણ ભોગે કરે છે. અને જો શિક્ષકોએ ન કરવું હોય તો હું તો એમ જ કહું છું કે રાઇટ ટુ એજ્યુકેશન ફ્રી એન્ડ કમ્પલસરી એક્ટ છે, એની બધી કલમો છે. અને આવા જે કોઈ પાપીઓ હોય, એ અમારો શિક્ષક હોય, અમારો સંઘનો આગેવાન હોય, અમારો કોઈ અધિકારી હોય, કોઈ એક રાજકારણી હોય, તો એને હું કામ સરકાર દંડ નથી કે રાઇટ ટુ એજ્યુકેશનમાં બધી કલમો સ્પષ્ટ આપેલી છે. તો પછી કલમનો ભંગ પેલા તો સરકાર જ કરે છે, અધિકારીઓ ગમે તે ડ્યુટી હોપે છે, તો શિક્ષકો બિચારો ક્યાં કરે? અને ગામડાના બાળકો કે એનું કોઈ નથી. તો આ પરિસ્થિતિમાં અમારે કામ કઈ રીતે કરવું? અને ખાસ તો એ હદે વધી જાય છે કે એકની એક કામગીરી અમારે કેટલી વાર કરવાની. ધારો કે હમણાં એકમ કસોટી છે, ઘણા ટીવી મીડિયામાં કહે છે કે એકમ કસોટી સારી. રાઇટ ટુ એજ્યુકેશનમાં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સ્પષ્ટ કીધું છે અને સરકારની જવાબદારી છે. અને સરકારે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન આપ્યું. શિક્ષક એકમ પઢાવે અને એનું કસોટી લે, વાત થઈ પૂરી. પછી સામાસિક પરીક્ષા લીધી, વાર્ષિક પરીક્ષા લીધી, એટલેથી અંત નથી આવતો. તો કે અમારે હજી એકમ કસોટી લેવી. હજી કે પ્રવેશોત્સવમાં કોઈ અધિકારી આવે છે, કોઈ રાજકારણી 4 ચોપડી પડે તો કે એને પરીક્ષા લેવી છે. ગુણોત્સવમાં અમારે પરીક્ષા લેવી, એકમ કસોટી લેવાની. આ બધી કસોટી કરી અને આખા શિક્ષણની પથારી ભરે ઓનલાઈન કરવાની, પાછું એનું ઉપચારાત્મક શિક્ષણ કરવાનું. તો શિક્ષક ક્યારેય આમાંથી નવરો ન થાય ને. શનિવારની એકમ કસોટીને લીધે તો બાળકોની બાલ સભા ગઈ, રમતોત્સવ ગયું. અને સરકારને આ બધી ખ્યાલ હોવી જોઈએ. અને પોતે જ અધિકારીઓ
અને પદાધિકારીઓ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ નો ભંગ કરે છે અને અમારો જવાબ તો કઈ આપી નથી આપતા. ઓકે. તો પછી આ બંધ થવું જોઈએ. લાખાભાઈ અને અમારા જેવા શિક્ષકો જયારે માગણી વ્યાજબી કરે છે તો આરટીઆઈ માં રિપ્લાય નથી મળતો. લાખાભાઈ મારે સમજવાની કોશિશ કરવી હાજી. છે કે તમે એવું કીધું કે 10 વર્ષ પહેલા બદલી માટે બોન્ડ રદ કરવા હાજી, હાજી, બોલો. અને જૂની પેન્શન યોજના બોલો. ફરી લાગુ કરવી, 7મા પગાર પંચ મુજબ ભથ્થા આપવા. હવે અત્યારે તમારો પગાર હા. કેટલો છે? શિક્ષકોનો ઓવરઓલ કેટલો પગાર હશે? જૂના શિક્ષકો હશે કે જે બધા હશે એનો બરાબર પગાર છે. કેટલો હશે? પગાર કેટલો હશે શિક્ષકોનો? હું 14 વર્ષથી નોકરી કરું છું. મારો 35,000 જેવો કપાત કરતા પગાર આવે. 35,000 જેવો મને મળે છે. હે 35,000 બીજા જેવો? શિક્ષક નો 70,000 મળતો હોય છે. હા 70,000 પગાર છે. પ્રાઇવેટમાં કેટલું પગાર હશે? પ્રાઇવેટ શિક્ષકોમાં એટલે પ્રાઇવેટ હા, સ્કૂલોમાં 35,000 જેવો. પ્રાઇવેટમાં કેટલો હશે? 5 કે 10,000 1500 માં કરતા હોય છે. હું એ જ કહું છું, સમજવાની કોશિશ કરો. 5-10,000 કે તમને- 1500 માં નોકરી કરતા હોય છે. હું એ જ કહું છું, છતાં પણ પ્રાઇવેટ સ્કૂલનો રિઝલ્ટ વધારે સારું આવે. પણ એમ નહીં પ્રાઇવેટ તો સ્કૂલોમાં ઈશુદાનભાઈ, વધારે- સરકાર તો હું કામ ને એક્શન નથી લેતી. સીઆરસી છે, બીઆરસી છે, કેની છે, ટીપીઓ છે. કેટલા મૂકેલા છે તમારી ઉપર? સીઆરસી બીઆરસી જરા મને બતાવો ને એ આખું તમે કહો છો એ બધું મારે ગુજરાતની જનતાને ખબર પડે. સીઆરસી, હા બીઆરસી, કેની, ટીપીઓ, જિલ્લા શિક્ષણ અધિકારી, ડાયટ. હવે અમારી ઉપર તો કેટલા અધિકારી છે અમને જ ખબર નથી. ટીડીઓ છે, ડીડીઓ છે, ગમે તે આવીને ગમે ત્યારે સ્કૂલે મોનિટરિંગ કરે છે. અને ક્યારેય શિક્ષક ઉપર હું તો કહું છું કે ક્યારેય શિક્ષાત્મક જોગવાઈ કરતા પેલા ખરેખર તો વચેલી જે ચેનલ છે ને એમાંય હળવો છે. એને ક્યારે શું કામ અગ્ર સચિવ હોય કે અમારા નિયામક હોય કે એમને પૂછવું જોઈએ ને કે ભાઈ તમે 10 વર્ષથી આ જોબ ઉપર નોકરી કરો છો, તમે તમારા તાલુકામાં કે પર્ટિક્યુલર કોઈ સ્કૂલમાં તમે શું આઉટપુટ મેળવ્યું છે? સીધો શિક્ષક જવાબદાર નથી. બહુ જ સાચી વાત કરી. ઘણી બધી ચેનલ છે બિલકુલ, અને અમારી ઉપર તો CRC, સીઆરસી, બીઆરસી, જો result કેળવણી ના આવે તો કાઢી નાખવા જોઈએ. નિરીક્ષક, એક બાજુ ડાયટ, એક બાજુ એસએસએ અને હા, અને હવે સીઆરસી બીઆરસી તો કોન્ટ્રાક્ટ બેઝ ભર્યા. મને 14 વર્ષથી હું નોકરી કરું છું ને મને કાલનો સીઆરસી બીઆરસી કોઈ કોન્ટ્રાક્ટ બેઝર આવે મને શું સમજાવે? એ કલમ કલેક્ટર મને શું સમજાવે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ સમજાવે? એ લોકો થોડા ભણ્યા છે અને કોઈ અધિકારી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ નું તો ભાન જ નથી. મારું તો અત્યાર સુધીનું અધ્યયન કરે છે. રાણાવાવ તાલુકામાં અમારે 235 બીએલઓ ની જરૂરિયાત છે. 14 ડિપાર્ટમેન્ટને જોડવાના હોય છે. માત્ર 7 જ બીએલઓ એવા છે કે બીજા ડિપાર્ટમેન્ટમાં છે. બાકીના 235 માંથી 7 બાદ કરતા 228 જેટલા બીએલઓ માત્ર મારા પ્રાથમિક શિક્ષકો છે. તો રાઇટ ટુ એજ્યુકેશનમાં ચોખ્ખું ચૂંટણી પંચે ચોખ્ખો આદેશ કર્યો છે કે બીએલઓ માં તમામ ડિપાર્ટમેન્ટને જોડવાનો છે. તો હું કામ નથી જોડતા? વારંવાર પત્ર વ્યવહાર કર્યો તો કોઈ જવાબ નથી દેતું. આરટીઆઈ કરીએ તો કોઈ જવાબ નથી. આ તમારી માંગણી મધ્યાહન બહુ જ ભોજનની entry એ વ્યાજબી અમારી છે. નથી. બહુ જ કલેક્ટર વ્યાજબી સાહેબ માંગણી છે છે, તમારી. મધ્યાહન હું ભોજન શિક્ષણ કલેક્ટર મંત્રીને છે. ગુજરાતના છે. વાલીઓ વતી અપીલ કરીશ કે એકવાર તો આ બધા કામગીરી બંધ કરાવડાવો. આરટીઆઈ કરી, પણ મેં આરટીઆઈ કરી તો કોઈ જવાબ નથી દીધો. કમિશનરે જવાબ નથી દીધો અને અમારે કરવામાં વાંધો નથી. પણ તમે હાર્ડ કોપી બંધ કરી દો તો. પણ અને બીજું આ તમે આ 10 વર્ષના બદલીના બોન્ડ ને તમે આવા બધા તમે માંગણીઓ મૂકો એ કેટલી યોગ્ય છે? પ્રિન્સિપાલની ભરતી માટેના નિયમો, પેન્શન જૂની યોજના કરો ને 7મો પગાર પંચ આપો ને હું એમ કહું છું તમે રિઝલ્ટ નથી લાવતા તો પછી પગાર પંચની શું કામ માંગણી કરો છો? મારો પ્રશ્ન ક્યારેય એકય નથી પણ રિઝલ્ટ નથી લાવતા તો એના માટે સરકારે સુવિધા આપી છે ને એ બાબતે ક્યારે એક્શન લીધા છે? હું તો એ કહું છું કોઈ પણ કર્મચારી માંદગી હોય છે, વિકલાંગતા હોય છે, બીજા કોઈ સામાજિક પ્રશ્નો હોય છે અને વ્યાજબી માંગણી હોય તો આપણે આપવી જોઈએ. પણ તો એક્શન શું કામ નથી લેવાતા? ક્યારે એક્શન લેવાના છે? અને કેટલા એવા બાગડબીલા છે કે સરકારે સ્કૂલે નથી જતા? જો યાદી જોતી હોય તો શિક્ષણ વિભાગને હું આપું છું, બરાબર? તો એક્શન તો એને તો લેવાતા જ નથી. અને જે સામાન્ય જે શિક્ષક છે એને બધા પ્રોબ્લેમ છે, બાકીનાને નથી. બધા મળેલા છે. બહુ સાચી વાત છે ને એટલા માટે જ ગુજરાતની શિક્ષણની શિક્ષણની ગોર ખોલી નાખવામાં આવી છે. મને કોઈ 21/10 થી હું 21/10 થી હું આ અભિયાન ચલાવું છું. મને કોઈ જવાબ દીધો નથી. કમિશનર મધ્યાહન ભોજન એમ કહે છે કે અહીંયા ઓનલાઈન એન્ટ્રી મધ્યાહન ભોજન કોને કરવી ખબર નથી. એને નિયામક શ્રી કે મને ખબર નથી, કલેક્ટર કે મને ખબર નથી. તો હું લાખાભાઈ મોઢે મોઢ કરે એન્ટ્રી? અને 27 કોલમ SC ST OBC કુમાર કન્યા વિકલાંગતા બધું ભરીને શિક્ષકો આજ કર્યા રાખો ને. આંકડા છિતરવા હાલો અમે ચિતરી દઈએ, આંકડા ઓનલાઈન કરી હતી. તો હાર્ડ કોપી બંધ કરો ને તમે, એમ ક્યારેક તો કરો. બિલકુલ તમારી કેટલી માંગણી યોગ્ય છે, કેટલી તમારી પણ નથી, કેટલી તમારે સુધારવાની પણ જરૂર છે. ઓનલાઈન એન્ટ્રી બિલકુલ હું કિરીટભાઈ પાસે આવીશ. કિરીટભાઈ કોંગ્રેસના ધારાસભ્ય આપણી સાથે જોડાયા છે. કિરીટભાઈ
આખી શિક્ષણમાં આજે ખેડૂતોને માફ કરજો શિક્ષકોને 100 જેટલી કામગીરી સોંપવામાં આવે છે, પછી આપણે રિઝલ્ટ માંગીએ છીએ, પછી રિઝલ્ટ ક્યાંથી મળે? બીજી વસ્તુ કે આ CRC, BRC, TPO, પછી જિલ્લા શિક્ષણ અધિકારીઓ આટલા બધા એને આપણે પગાર ચૂકવીએ છીએ, છતાં રિઝલ્ટ નથી આવતો. એની સામે એક્શન લેવાયો હોય મને ખબર નથી, કદાચ પ્રેસ કોન્ફરન્સ કરીને કદાચ આ લોકો કરે. ત્રીજી વસ્તુ, ST કર્મચારીઓ હડતાલ ઉપર થાય, કેટલીક માંગણી એમની યોગ્ય છે, કેટલીક નથી. તો આ મુદ્દે સરકારે કાં તો કામ કરે છે અને એને પ્રોત્સાહન આપવું જોઈએ, નથી કરતા એને સરકારે એક્શન લેવા જોઈએ. સરકાર બેમાંથી એક નથી કરતી, માંગણીઓ પણ નથી સ્વીકારતી અને એક્શન પણ નથી લેતી. ઈશુદાનભાઈ, સૌથી પહેલા હું શિક્ષણની વાત કરીશ. હું પણ શિક્ષણનો માણસ છું. મને લાગે છે કે આ સરકાર કોઈ ના કોઈ રીતે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓને પ્રોત્સાહન આપવા માટે ભારતના બંધારણની અંદર જે પ્રાઇમરી શિક્ષણ એ મૂળભૂત શિક્ષણ સરકારે મફતમાં આપવું જોઈએ એવી જોગવાઈ હોવા છતાં માત્ર ને માત્ર સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓને પ્રોત્સાહન આપવા માટે અને શિક્ષણને ખાનગીકરણમાં ધકેલી દેવા માટેનું આ એક લંબાણપૂર્વકનું કાવતરું હોય એવું લાગે છે. આ શિક્ષકોની માગણી, તમામ માગણીઓ યોગ્ય છે, બંધારણીય રીતે એમને જે અધિકારો આપ્યા છે એ પ્રમાણેની છે. સૌથી પહેલી જે માગણી છે એ 1997 થી જે ભરતી થયેલા શિક્ષકો છે એમને સમાનતાનો લાભ મળવો જોઈએ. તારીખ 18/1/2000 ના પરિપત્ર, તારીખ 16/6/2006 ની જે નીતિ છે એનો પરિપત્ર છે, એ પરિપત્રના આધારે એના પછી 2006 પછી અન્ય વિભાગોમાં જે સરકારી કર્મચારીઓને નોકરી થઈ એમને નોકરી સરળ ગણવામાં આવે છે. પરંતુ જે શિક્ષકો છે, ચાણક્યએ કહ્યું છે कि शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उनकी गोद में पलते हैं. જેનો સમાજનો પાયો જે તૈયાર કરે છે એવા શિક્ષકોને એમને સમાનતાનો લાભ આપવામાં આવતો નથી. મને લાગે છે કે આ બંધારણીય હક એનો જે શિક્ષકોનો છે, સમાન કામ સમાન વેતનનો એનો અધિકાર છે એનો ભંગ થાય છે. બીજી બાબત કે પેન્શન યોજના, સરકારે તમામ વિભાગોમાંથી જાણે હાથ ખંખેરી દીધા પેન્શન યોજના બંધ કરી દીધું છે. પેન્શનની જગ્યાએ એમને CPF શરૂ કર્યું છે અને CPF ની અંદર પણ એક કાવતરું ચાલી રહ્યું છે. હું પણ એક અધ્યાપક છું. એક શિક્ષક હોય એ કાયમી થઈ જાય, એ કાયમી થયા પછી 2-3 વર્ષ સુધી એને CPF આપવામાં આવતું નથી. એટલા માટે નથી આપવામાં આવતું કે જે 10% નિયમ પ્રમાણે જે સરકાર પગાર કાપે છે એટલા જ પૈસા સરકારે એની અંદર ઉમેરવા પડે છે. એટલે ઉમેરવા ના પડે એટલા માટે ઇરાદાપૂર્વક 2-3 5 વર્ષ સુધી અમારી પાટણની અંદર જે માધ્યમિક શિક્ષકો છે એના 5 વર્ષથી એમના CPF મળ્યા નથી. એટલે એમની આ પણ માગણી યોગ્ય છે. બિનશૈક્ષણિક કામગીરી જે સોંપવામાં આવે છે એ ખરેખર બહુ ગંભીર પ્રકારની એમની જે વાત છે એ બહુ સાચી છે. હમણાં તો છેલ્લે શરમજનક કૃત્ય તમે જુઓ કે ગામડાની અંદર શિક્ષકોને એવી જવાબદારી આપવામાં આવી કે ગામડાની અંદર કોઈ સવારે લેટરિન જાય, સંડાસ જાય તો એના ફોટા પાડી લેવાના. ખરેખર તો આ શિક્ષકોનું એક અપમાન છે. આવી કામગીરી શિક્ષકોને સોંપવી ના જોઈએ. ચોથી એમની જે બાબત છે કે CCC ની પરીક્ષા પાસ કર્યા પછી મૂળ તારીખે એમનું પગાર ધોરણ મળવું જોઈએ. એ પણ ઈશુદાનભાઈ એમની માંગણી વ્યાજબી એટલા માટે છે કે CCC ની પરીક્ષા 2-3 વર્ષ સુધી પેન્ડિંગ હોય છે અને 2 વર્ષ સુધી 3 વર્ષ સુધી એ પેન્ડિંગના લીધે ઘણી બધી અરજીઓના લીધે આવા શિક્ષકો એમને એ CC પરીક્ષા પાસ નથી કરી શકતા. એટલે પરીક્ષા પાસ કર્યા પછી એમને જે મૂળ તારીખે છે એ તારીખથી એમને આપવું જોઈએ. હેડ ટીચરની વાત છે જે ટેટ પાસ કરી અને 7-8 ની અંદર જે ધોરણ 7 અને ધોરણ 8 ની અંદર જે શિક્ષકો નોકરી લે છે એમને અલગ પ્રકાર આપવામાં આવે છે. ખરેખર તો જે રીતે એ વિષય શિક્ષક તરીકે એમની નિમણૂક થાય છે, જે રીતે હાઈસ્કૂલની અંદર 9, 10, 11 ની અંદર અથવા 12 ની અંદર જે રીતે વિષય પ્રમાણે એમનું સિલેક્શન થાય છે એ સ્ટાર્ટ પાસ કર્યા પછી 7-8 ની અંદર એમનું પણ વિષય શિક્ષક તરીકે એમનું સિલેક્શન થાય છે. એટલે એમને એ પ્રમાણેનો પગાર મળવો જોઈએ. 7મા પગાર પંચની જે ભલામણો છે એની અંદર એમને 7મા પગાર પંચનો રાજ્ય સરકારે અમલ કરાવ્યો, પણ બીજી જે સવલતો છે, ભથ્થાઓ, ઘર ભાડું, મેડિકલ, આ બધી સેવાઓ અને એના પગારનો લાભ એમને મળતો નથી. અને જેમની બીજી જે માંગણી છે કે નગરપાલિકાની હસ્તકની જે શાળાઓ છે, પ્રાઇમરી સ્કૂલો, અને જિલ્લા પંચાયતની હસ્તકની જે શાળાઓ છે, આ બે અલગ અલગ પ્રકારની ઈશુદાનભાઈ સિટીની અંદર નગરપાલિકા સંચાલિત હોય
ઘણીવાર સિટીની અંદર જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓ હોય, આ બંને શિક્ષકોના પગાર ગ્રેડની અંદર ફેરફાર છે. તમે પણ સમજી શકો છો કે બંને શિક્ષકોનું કામ સરખું હોય છે, બંનેની ક્વોલિફિકેશન સરખી હોય છે, છતાં પણ જ્યારે નગરપાલિકાના શિક્ષકો હોય એ નગરપાલિકાના શિક્ષકોને જ્યારે 9, 20 અને 31 નો લાભ આપવામાં આવે ત્યારે નગરપાલિકાના શિક્ષકને 24માંથી 28 નો ગ્રેડ આપવામાં આવે છે. જ્યારે જે જિલ્લા પંચાયત હસ્તકના શિક્ષકો છે એમને સીધે સીધો 24માંથી 42 નો ગ્રેડ આપવામાં આવે છે. એટલે આ પણ એમની વાત એકદમ વ્યાજબી છે સુદાનભાઈ. સરખું કામ કરતા હોય, સરખી ક્વોલિફિકેશન હોય તો એમને જ્યારે અપગ્રેડ કરવામાં આવે ત્યારે એમને સરખો પગાર આપવામાં આવે. એટલે મને લાગે છે કે આ સરકારની શિક્ષકોની માંગણીઓ એકદમ વ્યાજબી છે. પરંતુ સરકાર કોઈ ના કોઈ રીતે જે રીતે આંદોલનો દબાવી દેવાની કોશિશ કરે છે, ખરેખર સરકારે આ માંગણીઓ માટે એમની જોડે ચર્ચા કરવી જોઈએ. પરંતુ જાણે કે આતંકવાદી હોય એ રીતે શિક્ષકોને વિધાનસભાની અંદર પ્રવેશવા દેવામાં આવતા નથી. બીજી આપણે જે વાત કરીએ ઈશુદાનભાઈ, આપ પણ સારી રીતે સમજી શકો છો. મને સમજાતું નથી કે આ એસટીની અંદર છેલ્લા 3-4 વર્ષની અંદર એસટી નિગમ એવું કહે છે કે અમે 300 કરોડની ખોટ કરી. એક ટ્રાન્સપોર્ટ વાળો હોય જે 10 લક્ઝરી રાખતો હોય કે 2 નાની ગાડીઓ રાખતો હોય, ઇનોવા રાખતો હોય, એ જો દર મહિને એક ઇનોવા વાળો મહિને 20-25 હજાર રૂપિયા કમાતો હોય, જે 10 લક્ઝરી રાખતો હોય, જે રૂટીન એસટી બસની જેમ ટાઈમ ટેબલ પ્રમાણે જે ચાલતી હોય છે, પાટણથી અમદાવાદ જતી હોય, બરોડાથી સુરત જતી હોય કે રાજકોટથી સુરત જતી હોય, આવા બસો વાળા અને એ લક્ઝરીઓ વાળા એક લક્ઝરીની અંદર 2 ડ્રાઈવર અને 2 કંડક્ટર રાખે છે. છતાં પણ એ જો એક લક્ઝરી વાળો, એક ટ્રાન્સપોર્ટ વાળો વર્ષે 20-25 લાખ રૂપિયા કમાતો હોય, એસટીને તો ભાડું આપવાનું નથી, એના પોતાના બજેટનો છે, પણ સરકારનો એના જે નિગમ છે એ નિગમના જે અધિકારીઓ છે એનો સ્ટેપ છે, ભંગાર છે, એની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. એના ડીઝલની અંદર, સ્પેર પાર્ટ ખરીદીની અંદર મોટો ભ્રષ્ટાચાર થાય છે અને એના લીધે એસટીને નુકસાન થાય છે અને એના લીધે જે આમની માંગણીઓ છે એ માંગણીઓ અમને પગાર પૂરો મળતો નથી. હોદ્દેદારોની બદલીની વાત છે. હોદ્દેદારો કોઈ પણ સંગઠનને સરકાર તોડવા માટે હંમેશા પ્રયત્નશીલ છે. ભાજપ સરકાર સંગઠનના જે હોદ્દેદારો હોય એ એમના જે કર્મચારીઓ હોય એમના માટે વ્યાજબી માંગણીઓ કરતા હોય અને છતાં પણ એમની વ્યાજબી માંગણીઓ, એમનું આંદોલન તોડી પાડવા માટે એમને દૂર જગ્યાએ પાટણનો હોદ્દેદાર હોય તો એને સુરત મૂકી દેવામાં આવે, સુરતનો હોય તો 200 કિલોમીટર દૂર મૂકી દેવામાં આવે. આ બંધારણ રીતે અને ન્યાયિક રીતે યોગ્ય નથી. એટલે ઈશુદાનભાઈ, એની પણ હું મારી દ્રષ્ટિએ માંગણી વ્યાજબી છે, બદલી ના કરવી. આપે કહ્યું ઈશુદાનભાઈ 2 મિનિટ કે બદલીઓ કેમ ના કરવી જોઈએ. એસટીના ડ્રાઈવર કંડક્ટર હોય એ એક જ વખતે 2 શિફ્ટ કરે છે. હું પાટણનો છું, પાટણથી હું અમદાવાદ બસ સ્ટેન્ડ આવું તો 2 શિફ્ટમાં હું કામ કરું છું. એક દિવસ મને રજા મળે. જો હું પાટણનો વ્યક્તિ હોય અને સુરતમાં રહેતો હોય, મારી બદલી સુરત થાય તો હું મારા પરિવારને આપી શકું, શિક્ષણની અંદર ધ્યાન આપી શકું. એટલે એમની પણ જે આ છે એ વ્યાજબી છે. એટલે મારી દ્રષ્ટિએ સરકારે ઓકે, તમે બધી માંગણીઓ વ્યાજબી કરી દીધી તો ખોટું શું છે આમાં? સવાલ એ છે કે બધી વસ્તુ તમે વ્યાજબી કરી દીધી, પણ કિરીટભાઈની લાઈવ કીટ ઉપર થોડું પ્રોબ્લેમ છે. પણ મુદ્દો એ જ છે મિત્રો, સમજવાની કોશિશ હજી પણ કરજો, દિલ ઉપર હાથ રાખજો. તમને એમ લાગે કે તમે સાચા છો તો તમારી માંગણી વાજબી હશે, પણ તમને જાતે એમ થશે કે ના આ માંગણી અમારી વાજબી નથી, તો ત્યારે સમજવાનું કે આ માંગણી વાજબી નથી, એ આપણે કરવી પણ ના જોઈએ. મુદ્દો એટલો જ છે કે આપણે ખરેખર શું કરી શકીએ છીએ. આ તો એક વાત છે ને કે રાજાએ બધાને કહ્યું કે ભાઈ ગામમાં આપણે આજે એક વાટકી દૂધની નાખવાની છે હવેડા. ગામ આખામાંથી બધા એવું વિચાર્યું કે ગામ આખું દૂધની વાટકી નાખવાનો છે, હું એમાં પાણી નાખી દઉં છું, કોને ખબર પડવાની? સાહેબ, ગામ આખું એ જ્યાં નાખવાનું હતું એ ટાંકામાં, હવેડામાં બધાએ પાણીની વાટકી નાખી. કહેવાનો ભાવ સમજજો. અને એમાં સાહેબ આજે મોટા ભાગે ભ્રષ્ટાચાર ચારે બાજુથી ફૂલો ફાલે. ત્યારે મારી એક વિનંતી છે કે આપણે ચેનથી જીવી શકીએ, સુખી રીતે જીવી શકીએ તો શું કામ આ રસ્તો કરીએ છીએ? આપણે ક્યાં 100, 200, 500 વર્ષ જીવવાના છે? કહેવાનો ભાવાર્થ એટલો છે કે જેટલું જરૂરી છે
એટલું જ કરીએ, એટલું જ માંગીએ. વિરામ બાદ આવીએ છીએ, ફોન લાઈન પર ખોલીશ, આપનો મત પણ જાણીશ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. બે વસ્તુ મને યાદ આવી. એક તો આ કેએસટી કર્મચારીઓ હોય, આરોગ્યના કર્મચારીઓ છે કે શિક્ષકો છે ને પગાર વધારાની કેમ માંગ કરી? શું કામ કરે છે? તમે વિધાનસભામાં પગાર વધારો મરજી પડે એટલો લઈ લીધો, ધારાસભ્યોને હું કહું છું, એટલે અને એમાં કોઈ જાતનો વિરોધ વગર તાળીઓ પાડીને તમે નીકળી ગયા થપથપાવીને, તો ઈ બિચારા માંગ ન કરે? ફેમિલી તો એને પણ છે. બીજી વાત, મને એવા ઘણા પણ મેસેજો મળ્યા છે કે બદલીઓમાં પણ રૂપિયા લેવાય છે. આને ખરેખર શિક્ષકો પાસેથી જે ભવિષ્યનો નાગરિક તૈયાર કરી રહ્યો છે એના બદલીના તમે જો રૂપિયા કોઈ લેતું હોય, વચેટી હોય કે કોઈ પણ હોય કે બીજી રીતે લેતા હોય સાહેબ, તો એને તો હું એમ કહું છું, આ એક શબ્દ એવો છે જે વારંવાર મારે ક્યારેક ક્યારેક વાપરવો પડે છે, એ તમને ફીલ કરાવવા માટે કે તમને જીવડા ન પડે તો શું પડે. તમને ત્યારે જેને 60ની ઉંમર વટે ને સાહેબ, તો તમને ખરેખર જીવડા પડવા જોઈએ. જે માણસ આખી જિંદગી જેને પોતાના ભવિષ્યના નાગરિકો તૈયાર કરવા માટે ખર્ચે છે, એના બદલીના તમે રૂપિયા કટકીઓ કરો છો, એવા મેસેજો છે. સાચું ખોટું ભગવાન જાણે, હોય તો એ બંધ કરવી જોઈએ. ત્રીજી વસ્તુ કે પતિ પત્ની એક અહીંયા રહેતો હોય ને એક ત્યાં રહેતો હોય, એને તમે જોઈન્ટ કરી દો, તમે ખોટું શું છે? એમાં પોસિબલ હોય એટલું કરી દો. એક ભરતી મેળો એવો બદલીનો રાખો વ્યવસ્થિત, કે જ્યાં એકદમ ટ્રાન્સપરન્સી હોય, ઓનલાઈન એની અરજી મંગાવો અને એને કહેવાનું ક્યાંય લાગતો માંગતો, જાહેરમાં કહેવાનું. તો શિક્ષકોને એ બે પતિ પત્ની એક જ ગામમાં અથવા તો 2-3 કિલો 5 કિલોમીટરમાં હોય તો અડધું એનું સોલ્યુશન થઈ ગયું. ચોથી વસ્તુ કે શિક્ષકો ઉપર તમે આટલી કામગીરી ન નાખો સાહેબ, અને એને રિડ્યુસ કરવાનો એટલે કાપી લેવાનું. સાહેબ એ કામ કરશે, દોડીને કામ કરશે. ગરીબ કલ્યાણ મેળા છોડાવી દો એને, એ કામ કરશે અને કામમાં રિઝલ્ટ મળશે. અને મારા એક ગરીબનો નાગરિક હશે ને એને ચિંતા એ નહીં થશે કે મારા ગામમાં ફલાણા ભાઈ છે, એ પૈસાવાળા છે, એને પ્રાઇવેટમાં એના દીકરાને મૂક્યું, હું નથી મૂકી શકતો પ્રાઇવેટમાં કારણ કે મારી પાસે સંપત્તિ નથી. સાહેબ આ જે દિવસે ભાવ નીકળી જશે ને ત્યારે તમારું બધાનું કલ્યાણ થઈ જશે. મને આ ચિંતા છે. એસટી કર્મચારી, કંડક્ટર, ડ્રાઈવરને હું વિનંતી કરું છું કે લાખો લોકો આ તમે રોજના ફેરવો છો સાહેબ. કેટલાક કંડક્ટરોને મારે સેલ્યુટ કરવું પડે છે કે લાખો રૂપિયાના થેલા હોય, બેગ મળ્યો હોય, કોઈ ભૂલી ગયો હોય સાહેબ, એને આપવા જાય એવી ઈમાનદારી માણસે કેળવે છે. એવું નથી. અને એ માણસ રાત ક્યાંક બીજે પર રહે છે એટલે એને કેટલાક અધિકારો છે, એને મળવા પણ જોઈએ. પણ કેટલીક માંગણીઓ જે આ એસોસિએશન જે કરી રહ્યું છે એ યોગ્ય ના પણ હોય. એટલે આ બધી વસ્તુ જે ગોંડલથી મિત્ર છે લઈ લઈ, પછી હું મહાનુભાવન લઉં. શું નામ છે આપનું? પંકજભાઈ. હાજી સાહેબ. હાજી બોલો બોલો. હવે મારું કહેવાનું એટલું હતું સાહેબ, હા, કે અત્યારે દેશ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, હા, આ ભારત રાષ્ટ્ર, બરાબર, હા, અને એમાં અત્યારે 40 જવાનો આપણા 45 શહીદ થઈ ગયા છે, અને આ ગુરુ કક્ષાએ આપણા બેઠેલા શિક્ષકો, જે આપણા ગુરુજી, જેના થકી આપણે બધું આગળ વધીએ છીએ, તો કમસે કમ એની માંગણીઓ થોડાક ડિલે પછી કરે તો પણ સારું કહેવાય. એ વાત તમારી વાત સાચી છે, પણ આ વિધાનસભા ચાલતી હતી એટલે આ લોકોને પણ એવું થયું, ગયા વખતે વિધાનસભામાં પગાર વધારી ગયા ને એટલે આમને પણ એવું આશા થઈ છે. સાહેબ ગઢવી સાહેબ, ચૂંટણી ટાણે જ એક પ્રબુદ્ધ આપણે નાગરિકજનો આવું કરીએ. ભાઈ તમારી વાત એ સાચી છે, પણ એમના કેટલીક માંગણીઓ છે એ વાજબી પણ એટલા માટે મને લાગે છે, કેટલીક નથી. પણ કેટલીક બીજી વસ્તુ તો એ છે સાહેબ કે આજે સમજો કે પ્રાઇવેટમાં નોકરી કરનારો વર્ગ છે, હવે એનું આજે પૂરું થઈ જાય છે, બરોબર, તો ઇનફ છે. આજે 35-40 હજાર મળતા હોય તો એક મધ્યમ વર્ગ સારી રીતે જીવી શકે, આપ જાણો છો. બિલકુલ જીવી શકે સાહેબ. હા, અને તો પછી હવે બીજું તમે શું કહી શકીએ? બહુ સાચી તમારી, અને એ જ લાગણી માટે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કેટલીક માંગણીઓ જે 35,000 કે 40,000 કે 45,000 રૂપિયા જે સરકારનો શિક્ષકી છે ને, એ શિક્ષક સાંજે સાહેબ ભણાવીને જાય ને તો એને એ થવું જોઈએ કે મેં મારા બાળકોને ભણાવ્યા. ગપ્પા મારીને પાનનો મસાલો ખાઈને જાય ને તો હું એમ કહું છું આપણે પણ પીડાશું સાહેબ. હું ફરીથી આપણી પાસે આવવા માંગુ છું પુરુષોત્તમભાઈ, કે તમારી કેટલીક માંગણીઓ વાજબી નથી. તમને એવું નથી લાગતું કે આ માંગણીઓ અમારી વાજબી નથી, પણ જે વાજબી છે સ્વીકારવી જોઈએ? બદલીઓ વાળું તમે નક્કી કરો એટલે એસોસિએશનમાં બેસી ગયા એટલે ભાઈ બધાને એમ થાય ચાલો હું એસોસિએશનમાં બેસી જાઉં, મારી બદલી હવે મને પૂછીને કરે, એવું તો ના હોય. પણ તમારી 7મા પગાર પંચની જે માંગ છે, તો એ માંગ તમારી ક્યારથી છે અને એમાં શું થઈ શકે? 2018થી 1/3/2018 ત્રણેય યુનિયને ભેગા થઈ માગણી મૂકી સાહેબ. એ પછી 2-3 મહિના સુધી અમે વહીવટમાં પત્રો લખ્યા, રજૂઆતો કરી, પછી અમને
આંદોલન સૂત્રોચ્ચાર ધરણાનો પ્રોગ્રામ કર્યો એટલે વહીવટે અમને પણ પરસોત્તમભાઈ મને વિચાર આવ્યો કે હમણાં કિરીટભાઈએ કીધું કે ભાઈ 2-3 લક્ઝરીઓ કે ઇનોવા હોય ઈ 2-3 લાખ રૂપિયા કે 25,000 કમાતો હોય તો તમારી એસટી કેમ કમાઈ નથી આપી શકતી? શું કામ નથી આપી શકતી? શું ક્યાં ગડબડ છે? યા તો ડ્રાઈવર કંડક્ટર યા તો ઉપલા અધિકારીઓ અથવા તો ક્યાં ગડબડ છે કે જેના કારણે એસટી ખોટમાં ચાલે છે? એસટી ખોટમાં ચાલે છે, પ્રાઇવેટ વાહનો લઈ જાય છે. બીજું અમારે સાહેબ ઊંડાણના વિસ્તાર સુધી ગાડીઓ લઈ જવી પડે છે અને કોઈ પણ નિયમિત વાહનો ટાઈમસર ચાલતા હોય, કોઈ પણ જગ્યાએ જવા માટે 5 કે 25 પેસેન્જરો હોય તો અમારી ગાડી જાય. પછી એમાં એટલે ટાઈમ તો હવે પ્રાઇવેટમાં ટાઈમ થઈ ગયા છે, મને ખબર છે. જે લોકો ભરે ને સમજો એનો ટાઈમ બાંધેલો કે 12 વાગે આ ફલાણી કંપનીની ગાડી આવશે પ્રાઇવેટ લક્ઝરી, એ 12:05 ઉપડી જશે. આ નક્કી જ છે, પેસેન્જરોને ખબર જ પડી ગઈ છે. એસટી કેમ લોસમાં છે? ક્યાં ગડબડ? તમે દિલ ખોલીને કહી દો, આજે કહી દો. લોસ તો એ સાહેબ પ્રાઇવેટ વાહનો ચાલુ કરે ને એમાં અમારે બહુ જ નુકસાન જાય. પ્રાઇવેટમાં તો હવે એમ નહીં, હવે જે લોકોને તો યાર ઓપ્શન જોઈએ ને. હું એમ કહું છું એસટી ચલો 3 કલાક લેટ પડી તો મારે જવા. આ બરોડા કે રાજકોટની ચાલે છે ખાનગી, એની આવક સારી આવે છે. પણ તમે જુઓ તો વારાણસી, હરિદ્વાર, પૂના ને બધી એ લોસ વાળી જે 10-15 દિવસ એ ખરેખર સરકારે વિચારવું જોઈએ. પછી નહીં બોલો, ચાલો. આ તો વર્ષોથી છે, હું પણ જોઈ રહ્યો છું. નહીં, આપણે એવું નથી વિચારતા કમાવીને આપીએ તો સરકાર પણ વિચારશે. આમાં તમારો નિગમ કમાશે જ નહીં તો સરકાર પગાર વધારો કેમ કરશે? અમારા નિગમ જે સાહેબ ગમે તે સંજોગોમાં સર્વિસ આપે છે અને એસટીની કોઈ પણ વાહન એવું નહીં હોય કે જ્યાં અમારો ડ્રાઈવર કંડક્ટર રસ્તામાં ગમે ત્યાં પેસેન્જરો લેવાની તૈયારી રાખતા હોય છે. એને નથી રાખતા. સ્ટેન્ડ ઉપર સાહેબ અમારી ગાડી ભરાય ને ત્યારે જ લોકો એક કામ કરો, આપણે કાલે આપણે બંને જણા ઉભા રહી જઈએ એક જગ્યાએ અને ભલે એસટી વાળો ઉભી રાખે. તમને ઓળખતા નથી ને? હા, ના ઓળખી જશે તો કે આ તો અમારે એસોસિએશન ના જેટલે ઉભી રાખવી પડે. ના એવું નથી. અચ્છા, મારે સમજવું છે, ખાલી સમજવું છે. એવું થાય કે ડ્રાઈવર કંડક્ટરો કેટલાકની ટિકિટો ન કાપતા હોય પછી રૂપિયા લઈ લેતો? એવું તો નથી સાહેબ, નથી. અને અમારે એલસી નો આ ડીઝલ કૌભાંડનું કીધું એવું થાય, ડીઝલ કાઢી લેતા હોય? ના, એ ડીઝલ કઈ રીતે કાઢે છે? અત્યારે ડીઝલ કદાચ એવા કોઈ પ્રસંગો બને તો તાત્કાલિક એના પર એક્શન લેવાય છે અને એને બદલીઓ કરતા હોય. તો આ લોસમાં કેમ જાય? મને એ સમજાતું જ નથી. તમે કંઈક સમજાવો. સંસ્થા છે ને એ લોકો પૈકી છે, એમાં નફો સરકાર બરોબર એ નહીં, હું સમજી શક્યો કે તમે એમ કહો છો કે, માફ કરજો મારું, તમે એમ કહો છો કે આ લોક ઉપયોગી છે એટલે લોકો ઈચ્છે ત્યારે ભાઈ બધા લોક ઉપયોગીમાં જ બધા કામ કરતા હોય છે. અત્યારે જ્યાં લોસ થાય છે ને એ ક્યાંક માણસોની બેકદરીના કારણે થાય છે. એસોસિએશન એવું નક્કી કરે કે ભાઈ તમારે ગમે ત્યાંથી પેસેન્જરો લઈ લેવાના, તમારે પ્રોફિટ કરવાના છે, બધા બસો ફૂલ ભરેલી જોઈએ, લોકોને આવકારો, સ્કીમો આપો. કેમ ના આવે લોકો? તમે ઊભી જ નહીં રાખતા હોય. આપણું શું જાય છે? ચાલો જવાય એવું નથી ના, એવું નથી. બીજી માંગણીઓ ફટાફટ બોલો. ચાલો, શું તમારી પૂરી કરવી જોઈએ? મારો સમય ઓછો છે. એ 7મો પગાર પંચ અને આ ડ્રાઈવર અને કંડક્ટર છે ને એ 3જા વર્ગમાં ગણાય છે અને પગાર 4થા વર્ગનો આપે છે. ઓકે, પછી અમારા આ તમે શું સોગંદ ખાશો બધા કે અમે આ સોગંદ ખાઈએ છીએ પ્રોફિટ લાવવાનું અથવા તો વ્યક્તિઓને પોતાના કરવાના, જેમ પ્રાઇવેટ વાળા જેમ ઝંખે છે એવી રીતે તમે પેસેન્જરમાં ઝંખશો? એવું સંકલ્પ લો. હા, લઈએ. કેમ? બધા સંકલ્પ લો. અમારા અમદાવાદ ડિવિઝન જો મારે જે મેં તલાટીઓને સંકલ્પ લીધા તો બહુ બિચારા કામ કરે. મને આજે વચ્ચે હમણાં આવ્યા હતા, મને કીધું સુદાનભાઈ તલાટીઓ તો મામલતદારોને ખૂબ કામ કરે, નાયબ મામલતદારો. તમે સંકલ્પ લો. ચાલો, હું તમારી વચ્ચે પણ એક મૂકીશ માંગણી કે આમની પૂરી કરો. તમે સંકલ્પ લો કે પ્રોફિટ એસટી ને પ્રોફિટમાં લાવી દેશું. બીજું કે ગમે તે પેસેન્જર હશે એને માનથી ચડાવીશું, બેસાડીશું અને રાખીશું. અમે એવું છે સાહેબ, અમુક શિડ્યુલ હોય, એ શિડ્યુલ 2 વાગ્યાની હોય અને 4 વાગે ગાડી આપવા અને એની જે ટ્રીપો હોય ને એ પૂરી કરવી પડે. ખાલી એ ગાડી જાય ટ્રીપ કરવા. તો એ કોણ નક્કી કરે? એ ડેપો મેનેજર. તો ડેપો મેનેજર તમારો જ માણસ થયો ને? તો એવા ડેપો મેનેજરને ખુલ્લા પાડો. એવા ડેપો મેનેજર લેટર લખીને કરો. આ ડેપો મેનેજર 9 વાગ્યાની ગાડી હોય અને 2 વાગે આપે અને એ પૂરી એની જે શિડ્યુલ હોય એને જે ટ્રીપો આપી એ કર્યા પછી જ આગળ જાય. એટલે ખાલી એ ગાડી જઈને પાછી આવે. તો એ ડેપો મેનેજરનો વાંકો તો એને કોને સરકારને તમે કે આ ડેપો મેનેજર ગડબડો કરે? કહીએ વહીવટને કે આ સાહેબ ડેપો મેનેજર કહીએ કે સાહેબ હું ટ્રાન્સપોર્ટ કમિશનરને વિનંતી કરીશ કે ખરેખર આ એસટીમાં તમે ધ્યાન આપશો ને તો 300 કરોડની લોસ છે ને 200 કરોડનો પ્રોફિટ કરી શકે એવી છે. તમારામાં તાકાત હોવી જોઈએ. તમે પ્રોફિટ કરાવડાવો સાહેબ અને આમને પણ ન્યાય અપાવડાવો.
હું લાખાભાઈ તમારી પાસે આવવા માંગુ છું સંક્ષિપ્તમાં તમે શું સંકલ્પ લેવડાવો શિક્ષકો પાસેથી કે કરે અને શિક્ષણ બાળકોનું ઉપર લાવે, અને હું સરકારને વિનંતી કે આ બધા જે કલ્યાણ મેળા છે એના સંદાસના ફોટાના બધા જે કામો છે એ કામો ન કરાવે એવી અપીલ પણ કરીશ, પણ તમે શું સંકલ્પ લેશો? હું મારા 2.5 લાખ શિક્ષકોને ખાસ વિનંતી કરું છું કે સંઘ ભલે જે માગણી કરે છે અમે સંઘની સાથે છે, અને જે કઈ નાણાકીય માગણીઓ કરી છે ખરેખર મળવી જોઈએ. સાથે સાથે અમારા સંઘ અને શિક્ષકોએ એ જ સમજવું જોઈએ કે આપણા બાળકો લાખોની સંખ્યામાં ઘટતા જાય છે, શિક્ષકોનું ઓવર સેટઅપ ઘટતું જાય છે, વધતા જાય છે, અને મતલબ કે શિક્ષકો ઘટતા જાય છે. આવનારા 10 વર્ષમાં શિક્ષણ નહીં રહે, અને એનું રાઈટ એક જ ઉદાહરણ છે રાઈટ ટુ એજ્યુકેશનમાં 25% બાળકો ધીરે ધીરે જયારે 8મા ધોરણમાં પહોંચે ને ત્યારે અહીંયા કક્કડ ભૂસ થઈ ગયા છે સંખ્યા. અને બીજી બાજુ સરકાર એવા પરિપત્ર છે, ગયા વર્ષે 31/8ની સ્થિતિએ સરકારે બાળકો નક્કી થાય ને શિક્ષકો નક્કી પાછળથી ટીમ મોકલી ને બાળકો ગેરહાજર હોય તો સેટઅપ ઘટાડી નાખવું, એ શિક્ષકોનો ગંભીર પ્રશ્ન છે. હમણાં એક બીજો સરકારે નિયમ કર્યો છે મુંબઈ પ્રાથમિક અધિનિયમ 1947નો લેટર સંદર્ભ રાખીને રાઈટ ટુ એજ્યુકેશનની કલમ 7 કે 8 છે કે રોકી રાખવાનું નહીં બાળકને કે કાઢી નાખવાનું નથી. છતાં સરકારે આવા 2-3 કામ કર્યા છે, અને અમારા શિક્ષક સંઘના આગેવાનોને મારી ખાસ વિનંતી છે કે તમે શિક્ષકને બચાવવા માટે મહેનત કરો. શિક્ષક જો નહીં બચે તો આ બધા પ્રશ્નો જ નહીં હોય. એટલે આ 3 કારણો એવા મેન છે કે 10 વર્ષમાં પ્રાથમિક શિક્ષણની ઘોર ખોદાઈ જવાની છે. એક રાઈટ ટુ એજ્યુકેશનમાં 25% બાળકો, એ 10-10 હજારનો તમે હિસાબ કરો તો લાખો રૂપિયા, કરોડો રૂપિયા સરકાર પ્રાઇવેટમાં દઈ દે છે. બીજું, બાળકોને ગમે ત્યારે કાઢી મૂકવાના નવા પરિપત્ર કરે છે, સેટઅપમાં ગમે ત્યારે ટીમ તમે મોકલીને, આ બધું શિક્ષકોના અધિકાર ઉપર હનન છે. અને અમારા સંઘવાળાને બધાને નમ્ર નિવેદન કે શિક્ષકને બચાવવો હશે તો આ 3 કામ માટે ખાસ એને મહેનત કરવી જોઈએ, અને શિક્ષકો નહીં રહે. બીજી માગણીઓ છે કે 97 પછી સળંગ નોકરી ગણવી જોઈએ, કેમ કે બીજા ડિપાર્ટમેન્ટ સાથે અમને મળવી જોઈએ. ઠીક છે, બિલકુલ. એક સમય વિરામનો થયો છે, વિરામ બાદ મળીએ છીએ. કિરીટભાઈ પાસે પણ જાણીશું વિરામ બાદ. દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. કિરીટભાઈ, કોંગ્રેસ પક્ષ શું કરી શકશે આમાં? સંક્ષિપ્તમાં મારે જવાબ જોઈએ છે, સમય ઓછો છે. કોંગ્રેસ તમામ રીતે એસટીના કર્મચારીઓ હોય, શિક્ષકો હોય કે હેલ્થના આરોગ્ય વિભાગના કર્મચારીઓ હોય, એમની જે વ્યાજબી માગણીઓ છે એ વ્યાજબી માગણીઓ માટે આજે પણ અમે વિધાનસભાની અંદર રજૂઆત કરી હતી શિક્ષકોના બાબતે, અને સરકારે એ ઉકેલવાની ખાતરી આપી છે. જ્યાં સુધી આ કર્મચારીઓના પ્રશ્નો હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, કોઈ પણ પ્રશ્ન હોય જેને અન્યાય થતો હોય, એવા કર્મચારીઓ હોય કે કોઈ પણ હોય, એમના માટે સતત એમની સાથે રહી એમને ન્યાય ના મળે અને એમની વ્યાજબી માગણીઓ જ્યાં સુધી ઉકેલાય નહીં ત્યાં સુધી કોંગ્રેસ હંમેશા આવા લોકો સાથે લઈ એમને સાથે રાખી અને આંદોલન કરશે. જરૂર પડે તો રાજકીય રીતે જે પણ કરવાનું થાય અથવા કોર્ટનો આશરો લઈ નામદાર હાઈકોર્ટની અંદર જવાનું થાય તો જે પણ કરવાનું થાય કરી, અને કોંગ્રેસ અને પાટણના ધારાસભ્ય તરીકે અને એક અધ્યાપક આગેવાન તરીકે હું હંમેશા એમની સાથે છું. બિલકુલ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર પુરુષોત્તમભાઈ, લાખાભાઈ અને કિરીટભાઈ. ચોથા મહાનુભાવ આપણી સાથે ન જોડાઈ શક્યા, પણ મિત્રો સરકારને અપીલ એ જ છે કે એકવાર આ લોકોની માંગણીઓ ઉપર ગૌર કરો, એને વિચારો, કેટલીક શક્ય બનશે કેટલીક નહીં બને, પણ શક્ય બને એટલી કરવી જોઈએ. સામે એની જવાબદારી પણ સોંપો, કારણ કે તમે એક્શન પણ નહીં લો અને તમે શિક્ષકોના પગાર પણ નહીં વધારો અને એની પાસેથી તમે રિઝલ્ટ પણ નહીં માંગો તો બે કેમ થઈ શકશે? રિઝલ્ટ માંગો અને સાથે પગાર વધારો. એમ જ એસટી કર્મચારીઓને પણ રિઝલ્ટ માંગો કે ભાઈ ખોટ છે. ડેપો મેનેજર એમણે કહ્યું કે એની ડેપો મેનેજરોની આખી લઈ લો કે ડેપો મેનેજરો ક્યાં ક્યાં ભૂલો કરે છે, કારણ કે પોતાના ઈગોના કારણે આપણે એસટીને ગડબડમાં નથી નાખીને. એટલે એકવાર ચેક કરો અને એસટી પણ પ્રોફિટેબલ થઈ શકે અને આનો લાભ પણ આ લોકોને મળે. બીજું એવી સ્કીમ પણ કરો કે ડ્રાઈવર કંડક્ટર કદાચ વધારે કરશે તો એમાંથી આપણે 500 કે 200 રૂપિયા 300 રૂપિયા રોજના એમને આપીશું. એવી રીતે સમજો કે સુરતથી અંબાજીની ટ્રીપ હોય અને એ ટ્રીપ કરીને આવે અને માની લો કે 40,000નો ધંધો લઈને આવ્યો 30,000નો, તો એને 500 રૂપિયા આપીશું, 400-500. સાહેબ હું બીટ મારીને કહું છું કે પ્રોફિટમાં આવી જાય અને આ લોકોને ભલું થઈ જાય. અને બિલુ તમે કંઈ બોલવા માંગો છો? હા, અમદાવાદ ડિવિઝન પરમાર કરીને હા, એ આયા 2 મિનિટ હમણાં જ એમની બદલી થઈ ગઈ ભાવનગર. એમણે આયા પછી દરેક ડેપોમાં કામદારોને ઘી પાવા મળી અને એમને કાર્ડ આપ્યા એ કેમ્પેન લાવવાના, અને કોણ વધારે આવક લાવે છે, કોણ રેગ્યુલર નોકરી કરે છે, આ 2-3 જાતના મુદ્દાઓ નક્કી કરી અને જે પ્રથમ આવે એને દર મહિને પ્રેઝન્ટ આપતા હતા. વેરી ગુડ, બહુ સારું. આખું ડિવિઝન ગુજરાતમાં પહેલા નંબરે લાયા. વાહ. એટલે હું એ જ કહું છું પોસિબલ છે, નથી
ક્યાંક ગડબડ છે અને તમારી ગડબડ છે. છેલ્લે હું ફટાફટ કાલાવડના પ્રશ્નો આજે 5 લઈ લઉં. વાણિયા ગામના ખેડૂત છે. વર્ષોથી વિલંબિત સિંચાઈ યોજના વિવાણિયા અને વાગડિયા પરિપૂર્ણ કરવા લોકોની માંગ છે, એ સરકાર કરે અને કાલાવડ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની માંગ છે એ કરે. દડિયા ગામના રહીશો છે. દડિયા ગામ ખાતે લીઝને પરવાનગી ન આપે, ગામને ગોચરની આવશ્યકતા છે પણ ગામમાં ગોચર નથી. સરકાર આ ઉપર ગૌર કરે, મારી વિનંતી છે. વીટીવી છે એ અરીસો છે સાહેબ, આપણે કરવાનું કામગીરી આપણી છે. એક સામાજિક કાર્યકર એટલે કાલાગર શહેરમાં બેરોકટોક દારૂનું વેચાણ ચાલે છે, જેમાંથી સ્થાનિકો પરેશાન છે. કૈલાસનગરમાં સાંઈ ગેરેજ પાસે અને કુંભનાથપરામાં વેલનાથ ચોકમાં દારૂ વેચાય છે, લોકોની ફરિયાદ છે. તો મારી વિનંતી છે કે એકવાર ચેક કરે પોલીસ તંત્ર. કોરડિયા સુરેશ મોહન લખે છે કે ગોરધોરજીમાં લેન્ડ રિસર્વે પ્રમોલગેશન બાદ જાણવા મળેલી ક્ષતિઓ સુધારશે, કે ગામમાં લેન્ડ રિસર્વે પ્રમોલગેશન ભૂલો જોવા મળી છે. સરકારને હું ફરીથી વિનંતી કરું છું કે પ્રમોલગેશન કરતા પહેલા એકવાર આ બધાનું લે ખેડૂતોનો અભિપ્રાય અને પછી કરે, કારણ કે આમાં બહુ બધીની ફરિયાદો છે, રદ કરે જો થઈ શકતું હોય તો. ભંડેરી હસમુખભાઈ કહે છે કે ધ્રોલથી કાલાવડ વાયા ડાંગરા રોડના નિર્માણમાં મોટા ભાઈ ભ્રષ્ટાચાર થયો છે, જમીન સંપાદનમાં પણ ગેરરીતિ થઈ છે. હું અપીલ કરીશ સરકારને કે એ એકવાર ધ્યાન ઉપર લે. 1993 સુરતના વરસના મિનીબેન બોમ્બલાસ્ટના પોલીસે કુલ 37 આરોપી પકડ્યા. તમામ 37 આરોપીઓ પોતે નિર્દોષ છે તેમ માનવું છે. 26 વર્ષના કેસમાં પોલીસ બોમ્બલાસ્ટ પકડી શકી નથી. એક પ્રશ્ન છે પણ એ ગંભીર છે એટલે હું નહીં કરીશ, પોલિટિકલ મેટર છે. બાબુભાઈ મેનપરા લખે છે 2010માં ગામ નિકાવા ખાતે બાબુભાઈ મેનપરાની જમીનની માપણી માટે અરજી કરી હતી. 9 વર્ષનો સમય પસાર થયો, જમીનની માપણી થઈ નથી. ધારાશ્રી પ્રવીણ મુસળિયાનો પણ સંપર્ક સાધ્યો તો છતાં કંઈ આગળ વધ્યું નથી. હું વિનંતી કરીશ સરકારને કે એમની જમીન છે માપણી કરવામાં આવે. ફરીથી બીજા હું આવતીકાલે લઈશ, સમય નથી, પણ આપના પ્રશ્નો જેટલા પણ હશે મેં કીધું કે મારી ફરજ છે. એસટી કર્મચારીઓના હોય, શિક્ષકોના હોય, તલાટીઓના હોય, પોલીસ તંત્રના હોય. અચ્છા, ત્યારે કાલાવડમાં મને એલઆરડી અને હોમગાર્ડના જવાનોએ મને વિનંતી કરી હતી કે સુદાનભાઈ તમે એક રજૂઆત કરજો, અમારા પગાર પણ વધારવામાં આવે. બિલકુલ હોમગાર્ડ અને એલઆરડીની ખૂબ કામગીરી હોય છે. તો મારી વિનંતી છે સરકારને, ગૃહ વિભાગને, કે એમના પગાર પણ વધારવામાં આવે. બહુ ઓછા પગાર આપવામાં આવે છે. તો મારી અપીલ છે અને આ બધાના પ્રશ્નોની સાથે સાથે આપને કેટલીક હું જવાબદારીઓ પણ સોંપતો રહીશ, એટલે મારી અપીલ આપ પણ સ્વીકારજો. આપના પ્રશ્નો ચોક્કસ હશે, મારા કડક સવાલો પણ હશે, પણ મારો ઉદ્દેશ્ય તમારી લાગણી સાથે ઠેસ પહોંચાડવાનું ક્યારેય નથી હોતું. તમે તમારી કામગીરી વ્યવસ્થિત બજાવો એ જ મારો ઉદ્દેશ્ય હોય છે. એટલે માફ કરજો, પત્રકાર તરીકે મારી ફરજ બનતી હોય છે કે પ્રશ્નો એવા પૂછવા, પણ એનો ઉદ્દેશ્ય એ નથી હોતો. ઘણા લોકો એવું કહેતા હોય કે સુદાનભાઈ તમે ગ્રાઉન્ડ ઝીરો નથી જાણતા. મને બધી વસ્તુની ખબર હોય ત્યારે જ હું બોલતો હોઉં છું, એટલે માફ કરજો. પણ આપણે જ્યાં હોઈએ, ડ્રાઈવર કંડક્ટરે પણ હવે પૈસા કમાવા માટે વિચાર કરવાનું, ગમે ત્યાં બસ ઊભી રાખીને લઈ લેવાના, અને શિક્ષકોએ જાતે વ્યવસ્થિત રીતે ભણાવવાનું. આ બે મારી અપીલ છે, આપ સ્વીકારજો. આપના પ્રશ્નોને પણ હું સરકારમાં અપીલ કરીશ કે પ્રશ્નોનો નિકાલ કરે. ત્રણે ત્રણ મહાનુભાવોનો ખૂબ